થાનગઢમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ, સુરેન્દ્રનગરના 2 ઉદ્યોગકારોની ધરપકડ। જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ ચોરી કરવાનો ભાંડો ફૂટતા ₹1.65 કરોડનો દંડ ફટકાર્યો હતો। આ ગુનામાં જીએસપીસીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી। થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે। ત્યારે થાનમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં 2 ઉદ્યોગકારોની ધરપકડ થતાં ચકચાર ફેલાઈ છે। પોલીસે આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાતા થાન પંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે। થાનમાં 240 જેટલા કારખાનાઓ આવેલા છે, જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અને લોકો રોજીરોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે। આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે, પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેક્શન આપી ગેસની ચોરી થતી હોવાના કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં થાન પોલીસે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાઈ છે। આ કૌભાંડના ગુનામાં જીએસપીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે। જ્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ શંસોરામ સિરામિક ચોરી કરવાનો ભાંડો ફૂટતા ₹1.65 કરોડનો દંડ ફટકાર્યો હતો। ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદે કનેક્શન મેળવી પોતાના નોશેરા સિરામિકમાં ગેસનું વપરાશ કરી ગુનો કરતા 2 આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો। આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા હતા। ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી વીએમ રબારી સૂચનાથી થાન પીઆઈ વીકે ખાંડ તેમજ MM કલોત્રા, સુરેશકુમાર M દુધરેજિયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરૈયાના અને હાલ સુરેન્દ્રનગરના 80 ફૂટ પર રહેતા 37 વર્ષના અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને મૂળ દુધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પડ્યા હતા। આ આરોપીઓને પકડીને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। થાનમાં ગેસની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી સિરામિકમાં ગેસનો વપરાશ કરતા 2 આરોપી પકડાયા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરા, સુરેન્દ્રનગર।